બરોબર, અમને ઓળખો છો? એકની બદલે જો પાંચ દીકરા મારા આવ્યા છે. તો અમે તમારા મને મારા દીકરા છે. મને હરખના આશીર્વાદ મારા દીકરા નહોતા ભાડ્યા અમે અત્યારે લગ્ન નહોતા ભાડ્યા અમે 5 દીકરા ભાડ્યા અમે હરખના આશીર્વાદ મને વભાય મારા હરખના ના ના મળી રોવો રોવો ને બસ 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 સાના રહી જાઓ. અમે હરખના આશીર્વાદ અમે 5 દીકરા ભાડ્યા મારા આંગણે ભગવાને ભલે એક દીકરા લઈ લીધા, બાકી અમે બીજા 5 દીકરા થઈને આવ્યા ને તમારા. મને કાંઈ નહોતું હોતા લગ્ન મેં કોઈ દે આમ કોઈ ના થવા મને ક્યારેક ના ગલત હશે મળી રોવાનું હોય. ભાઈ મેં નાની ઉંમરમાં જિંદગી કાઢી નથી, પીરમાં કોઈ જિંદગી કાઢી હાવ નાની ઉંમરમાં. હું છું માં મારા દીકરાનો ફોટો છે એક માથે તો જિંદગી કાઢી હતી. જી મારા દાદાને શું થયું હતું? એ હું વીરમાં રહું છું. એ કેટલા વર્ષ થઈ ગયા, નાની ઉંમરમાં ભાઈ દુખાણી હાવ નાની ઉંમરમાં દીકરી પેટમાંથી 2 મહિના, દીકરો 2 વર્ષ નહોતો ત્યારની દુખાણી ભાઈ. દીકરીને અત્યારે ગામેથી લગ્ન કરી દીધા કાનબી ગામ વાળાએ ટેકો આપ્યો, પછી દીકરીના લગ્ન એને જ કરી દીધા છે લગ્ન, સમૂહ લગ્ન નાની માં બરોબર આવી અને કરિયાવર અમારા ગામના કાનબી આપ્યો. એમ બીજા લોકોએ કરિયાવર આપ્યો અને એમ દીકરીના લગ્ન કર્યા. તમારાથી થાય એમ નહોતું? કાનબી તમારાથી ત્યારે કામ નથી થતું? ના ના અમને થી જ નથી થતું ને કે તો ભાઈ વાસણ ધોવા જાતી વરાફરો હોય બધી વાસણ ધોવા જાતી મેં કોઈ દે કોઈને પાસે લાંબો કે બેટા પણ અત્યારે માંગીને ખાવું પડે. અમે જો માડી તમારા દીકરાની ખોટ તો અમે પૂરી નથી કરી શકવાના. જે થઈ ગયું એ તો આપણા હાથમાં છે નહીં. બરોબર, ભાઈનું જે લેખ લખ્યો તો એ થઈ ગયો, પણ અત્યારે અમારથી જે થાય કે તમારે ખાવા પીવાની વસ્તુ છે, તમે કીધું હતું કે વસ્તુની જરૂર છે તો તમારે હાટું અમે લાવ્યા છીએ. તમે રાવળ દેવ છો? હા અમે રાવળ દેવ. તો એમ કહેવાય કે દેવોના દેવ કહેવાય એ રાવળ દેવ કહેવાય, અને રાવળ દેવના ઘેર દુઃખ આવીને ઉભું રહ્યું અત્યારે. રાવળ દેવ છે અને માજી અત્યારે હાવ નિરાધાર છે, અને આપણી પાસે આવા ઘણા બધા હજી પરિવાર છે કે જેમાં હકીકતે જરૂરિયાત હોય. તો જો ભગવાને તમને આપ્યું હોય ને તમારી યથાશક્તિ હોય તો એવા કોઈ પણ પરિવારનો ટેકો બનજો. તમારે અમારી સાથે જોડાવવું હોય, અમારા સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લેવો હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. એટલે અમારી પાસે આવા ઘણા બધા પરિવાર છે કે જેને તમે મદદ કરી શકો, જેને તમારા દીધેલા દાનથી કરિયાણું મળી શકે. તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. તમારા દીધેલા દાનથી યોગ્ય પરિવાર સુધી પહોંચશું અને કરિયાણું પૂરું પાડશું. બાકી આપણી પાસે એવા 300 કરતા વધુ પરિવાર છે કે જેને અલગ ધણી આશ્રમ રામા મંડળ દ્વારા કરિયાણું પૂરું પાડવામાં આવ્યું છે અને આગળ પણ પૂરું પાડવામાં આવશે. જ્યાં સુધી આપણી ક્ષમતા હશે ત્યાં સુધી આપણે સેવાના કાર્યો કરશું. રાવળની દીકરી થઈને ભગુડા વાળીનું નામ લઈને તમને દુઆ આપે છે એમ બસ માં છે માંગલ જોવું બી અમે એવા ને એવા આશીર્વાદ રાખજો. માતાજીએ દેખાડ્યું એટલે અમે અહીંયા સુધી પહોંચ્યા.